मध्य અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયા ને એવા ઓળઘોળ થયા કે વધારે પડતું જાણે કે હેત વરસાવી દીધું હોય એવું લાગી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, મોડાસા હોય કે પછી કોઈ પણ તાલુકો હોય, અહીંયા પાણીનું સામ્રાજ્ય રસ્તા વચ્ચેથી જાણે કે અહીંયા તો નદી વહેતી હોય, ધસમસતો પાણીનો પ્રવાહ એવી રીતે જઈ રહ્યો છે અને પાણી જ પાણી દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે। આખા અરવલ્લી જિલ્લામાં અત્યારે આ જ હાલ જોવા મળી રહ્યા છે। पानी देखाय छे तराव जोड़े आने ऊभा छीए अमे बधा वाहनों त्यां ऊभा छे। अवर जवर बंद थई गई एटले होमे डूंगरेथी ककराईमानुं जे मंदिर छे ए बधा डूंगरेथी पाणी आवे छे अहीं अने आ मोचीपुराना आगर केनाल फाटी छे अने ए पाणीनो पण आवरो थयो छे अने खेतरोमां जवा आववानुं बंद थई गयुं अने 2 कलाक पाणी पड़ी एवुं 20 इंचथी वधारे अंदर आसपास गामडामां मोतीपुरा ददालिया બધા આજુબાજુ ગામડામાં વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે। આ વરસાદ અમે પહેલી વાર જોયો છે। 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડૂતોને બહુ નુકસાન થયું છે। ખેતીમાં સોયાબીન, બાજરી, જાર, મગફળીમાં બહુ નુકસાન થયું છે। ખેડૂતો બહુ પાણી ભરાઈ ગયું ખેતરોમાં અને ખેતરોમાંથી વરસાદ પાણી ભરાઈને જ આ બધું। અરવલ્લી જિલ્લામાં 24 કલાકના વિરામ બાદ આજે વરસાદની શરૂઆત તો થઈ, પરંતુ એની વ્યાપક અસર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી છે। ખાસ કરીને વર્થુ, સરડોઈ તેમજ આસપાસના જે વિસ્તારો છે, મહત્વની બાબત એ છે કે વર્થુથી દધાલિયા તરફનો જે રસ્તો છે મોતીપુરા ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયું છે। દધાલિયા તરફના 15 થી 20 ગામનો સંપર્ક તૂટ્યો છે। લોકો સંપર્ક વિહોણા બન્યા છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરોથી દર્શાવી રહ્યું છે કે આ મોતીપુરા ગામના आसपास तो लगभग 70 થી 80 વીઘા જેટલી જે જમીન છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ છે। ખેડૂતોએ મહેનત કરી, ખેતી કરી અને વાવેતર કરેલું છે, પરંતુ આ જે એકાએક વરસાદ થયો જેના કારણે વાવેતર પણ સંપૂર્ણપણે નષ્ટ થવા પામ્યું છે। આસપાસ તો તમામે તમામ જે વિસ્તાર છે એ દરિયો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આ વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતોને ખેતીમાં જે કંઈ ઉપજની આશા હતી એના માથે પણ ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, संदेश न्यूज, अरवल्ली।